ફક્ત યજમાન ભાઈઓ પોતાનો ડાબો પગ 3 વખત જમીન ઉપર ખંખેરી આપો. શરીરમાં રહેલા રોગનો નીચેની થાળીમાં ધોઈ આપો. હાથ ધોઈ તમે જે ત્રાંબાનો કલશ લાવ્યા છો એ કલશ પાણી મૂકવાની થાળી છે પાટલા ઉપર એમાં મૂકો અને પોતાના બંને હાથનો સ્પર્શ કરી હવે યજમાનો જમણા હાથની ઉજળી આંગળી સૂર્યમંડલાત હવે બીજી મુદ્રા તમને આવડે, પછી ત્રીજી મુદ્રા સરળ છે આવડે એવી છે. સમાજમાં બધે આવું બહુ જોવા મળે. આગળ રાખો, એના ઉપર ડાબો હાથ મૂકો, બંને અંગૂઠા ખુલ્લા કરો, એને હલેસાની જેમ હલાવવાથી માછલું બની ગયું. હવે ચપટી ભરી ચોખા લઈ એ લોટામાં વધરાવો. અસ્મિન કલશે વરુણા પ્રતિષ્ઠિતો વરદો અને હવે એક સાંગલો સમુદ્ર વસને દેવી પર્વત મંડલે માતા ઉપર પુષ્પ મૂકી આપો. ભૂમ્યૈ નમઃ સકલોપચારાર્થે ગંધાર્ચનદદાને શિખાબંધની યાદ શિખાબંધન કર્યું, જેનું એન્ટીના દિશામાં વંદન કરો. કર કલિત કપાલ કોંડાની દંડ પાણી 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 અરુણાતિ મીરા હનુમાનજી મહારાજ વંદન કરીએ. મંગલવાર હે મહાવીર કા માનો જવા મારું તો બોલી આવે ગાઉ ધીરે